સુરતમાં દિનેશ કુંભાણી દ્વારા પોતાનું ફોર્મ રદ કરાવ્યા બાદ જાણે કે લોકોનો મતદાનનો અધિકાર છીનવાઈ ગયો હોય તેવો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા કલેક્ટર કચેરી આગળ દેખાવો કરવામાં આવ્યા હતા। સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો દ્વારા જે દાવ રમવામાં આવ્યો હતો તેને લઈને મતદારોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો હોવાની લાગણી ઘણા અનુભવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ આ મુદ્દે નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટરે કલેક્ટર કચેરીએ અનોખો દેખાવ યોજ્યો હતો। કલેક્ટર કચેરીએ દેખાવ કરનાર દિનેશ કાછડિયાએ બેનર લગાવીને કલેક્ટરને સવાલો કર્યા હતા, જેમાં તેમણે લાચાર મતદારો માટે કંઈક બોલવા અનુરોધ કર્યો હતો। તેમણે બેનરમાં લખ્યું કે થોડા સમય પહેલા જ સુરતમાં લોકશાહીનો ખેલ જોવા મળ્યો હતો, તેની સાથે રાજકીય ડ્રામા પણ સર્જાયો હતો। ચૂંટણી પંચ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ સ્થળોએ મતદાન કરવા માટેની જનજાગૃતિ હાથ ધરવામાં આવી છે। ત્યારે કલેક્ટર કચેરી ખાતે પણ મતદાન જાગૃતિ માટે વિશાળ રંગોળીઓ બનાવવામાં આવી છે, પરંતુ સુરતની 24 લોકસભાના વિસ્તારના લોકો પોતાનો મત કોને આપશે, તો આ જનજાગૃતિમાં મતદારોનો શું વાંક? આવા અનેક સવાલો કરાયા હતા। તો નિલેશ કુંભાણી પોતાના ટેકેદારો સાથે કરોડો રૂપિયામાં વેચાઈ ગયા છે, લોકોના મતનો સોદો કરવામાં આવે છે તેવું કહી શકાય છે, જેનો જવાબ સુરત કલેક્ટરે આજ દિવસ સુધી આપ્યો નથી। કોઈના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેથી આ સવાલો સાથે કલેક્ટરને રજૂઆત કરી છે। મારો મત આગામી 7મીએ આખું ગુજરાત મતદાન કરતું હશે, ત્યારે મારો મત કોને આપવો તેવો સવાલ કરવા આવ્યો છું। ઉમેદવારો વેચાઈ ગયા છે, મતદારો નહીં, તેથી આવા સવાલો સાથે હું આવ્યો છું। કલેક્ટર સાહેબની ઓફિસની બહાર હું બેનર લગાવીને બેઠો છું, કારણ કે અત્યારે હું કલેક્ટર સાહેબની ઓફિસમાં ગયો તો અંદર એક ચિત્ર દોરવામાં આવ્યું છે, મારો મત મારો અધિકાર। મને આનંદ થયો, પરંતુ સુરત લોકસભામાં મારો મત આવે છે, મારે મારો મત કોને આપવો? કારણ કે અહીંયા સુરત લોકસભામાં સૌથી મોટો ખેલ પાડવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, ટેકેદારો ફરી ગયા, સાથે 8 જે અપક્ષ ઉમેદવારો હતા એમના ફોર્મ બી ખેંચાવી લેવામાં આવ્યા। કહેવાય છે લોકશાહીનું ખૂન થયું હોય એવું લાગી રહ્યું છે। ઇલેક્શન કમિશનર દ્વારા ભારતભરમાં એવું કહેવામાં આવે છે મતદાન ફરજિયાત કરવું। મારે પણ મારો મત આપવો છે। મારા શહેરના લોકો જે 19,68,000 લોકો છે, જે અંદર ઘરમાં બેઠા છે, ચિંતામાં બેઠા છે, બહાર એટલે નથી આવતા કે એમને બી પોલીસનો ડર લાગે છે, કેસનો ડર લાગે છે। અત્યારે લોકશાહી જેવું કંઈ છે નહીં, એટલે એ લોકો શાંતિથી ઘરમાં બેઠા છે, પણ એમના મતના અધિકાર માટે હું આજે બહાર આવ્યો છું। દિનેશભાઈ, કોઈ જગ્યા પર શહેરના ઘણા વિસ્તારમાં કંઈક બેનર બી દેખાયેલા હતા, જે નવસારી લોકસભા છે એમાં મતદાન જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે પ્રશાસન દ્વારા। એટલા માટે જે સુરતમાં ખેલ પાડ્યો છે રૂપિયાથી, ઉમેદવારને જે ખરીદી લીધો છે, સુરત શહેરના લોકો એવું સમજે છે કે અમારા લોકોને મતદાન નથી કરવાનું, પરંતુ સુરત લોકસભામાં આવતો મતદાન નથી, નવસારીમાં આવતું મતદાન છે, ડરી ગયા છે ભારતીય જનતા પાર્ટી વાળા। એટલે પ્રશાસન દ્વારા ઠેર ઠેર સોસાયટીના નાકે નાકે બેનરો લગાવવામાં આવ્યા છે કે 4 વિધાનસભા જે નવસારીમાં આવે છે એમણે ફરજિયાત વોટિંગ કરવાનું છે। ભાઈ, આ તમારે રૂપિયાનો ખેલ શું કામ પાડવો હતો? શું કામ કોંગ્રેસના ઉમેદવારને ખરીદવા હતા? શું કામ જે અપક્ષો હતા એમને ખરીદવા હતા? એના વિરોધમાં હું આજે પૂછું છું, જે અહીંયા જવાબદાર હોય, કલેક્ટર શ્રી હોય કે ઇલેક્શન કમિશનરના કોઈ પણ જવાબદાર લોકો હોય, વેચાયેલા લોકો સામે તમે એક્શન આજ દિવસ સુધી કેમ લીધી નથી? હું મારા મતનો અધિકાર માંગુ છું। મારે મત 7 તારીખે કોને આપવો એના